નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં। ચારે બાજુ ઝેનઝીની ચર્ચાઓ હાલમાં ચાલી રહી છે, પછી એ પોલિટિકલ હોય, સોશિયલ હોય કે અધર્સ હોય। તમે જુઓ કે ઝેનઝી છવાઈ ગયા છે, એટલે વિચાર કર્યો કે લોકમંચ કાર્યક્રમમાં પણ આજે ઝેનઝી વિશે ચર્ચા કરીએ। અને આ ચર્ચા એ પ્રકારની છે કારણ કે ઝેનઝી હવે માત્ર એક વોટર્સ નથી રહ્યો, એક પોલિટિકલ પાવર સેન્ટર બન્યું છે ઝેનઝી। અને તમે જુઓ કે જંતર મંતરથી લઈને સોશિયલ મીડિયા સુધી ઝેનઝીનો જે પ્રભાવ જોવા મળ્યો છે, લોકો ક્યાંક વિચાર કરતા થઈ રહ્યા। અને હવે આ માત્ર યંગ વોટર્સ એટલે કે યુવા મતદારો જ નથી, પણ યુવા એજન્ડા પર એક આખું એક રાજકારણ ચાલતું હોય એવું લાગી રહ્યું છે। અને રાજકારણમાં ઝેનઝીની એન્ટ્રી છે એને લઈને એક ચર્ચા એવી પણ ચાલે છે કે હવે ચૂંટણીનું જે ગણિત છે એ ક્યાંક બદલાશે અને રાજકીય પક્ષો પણ હવે તમે જુઓ ઝેનઝીને મહત્ત્વ આપતા થયા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી જંતર મંતર પર જ્યારે પ્રોટેસ્ટ ચાલતું હતું એ જ દરમિયાન રાત્રે 12 વાગે વિડીયો મૂકીને ઝેનઝીને સમજાવવાનો પ્રયાસ કરતા હતા। રાહુલ ગાંધી ઝેનઝીની વચ્ચે જાય છે, ચર્ચાઓ કરે છે। ઇવન સંઘ સુપ્રીમો મોહન ભાગવતજી એમણે પણ ઝેનઝી સાથે ચર્ચા કરી। ઝેનઝીને દેશની તાકાત ગણાવી રહ્યા છે અને સાથે જ ઝેનઝી ચર્ચાનું કેન્દ્ર કેમ આટલું બધું બન્યું છે, કેમ પોલિટિકલ પાર્ટીઓ એમને મનાવવાના પ્રયાસો કરી રહ્યા છે? કારણ કે ડિજિટલ જનરેશન હવે ક્યાંક લાગે છે કે રાજકીય એજન્ડા નક્કી કરશે। સોશિયલ મીડિયા પર સક્રિય ઝેનઝી હવે ક્યાંક એક નવી જ વોટ બેંક બનીને ઉભરી આવી છે। અને ખાસ જે ઝેનઝીની નારાજગી છે, અપેક્ષાઓ છે, એ નારાજગી, એ અપેક્ષાઓ હવે ઝેનઝી આગળની પોલિટિકલ દિશા નક્કી કરવાનું છે। ને પ્રદર્શનથી પોલિટિક્સ સુધી છે ઝેનઝીની ભાગીદારી વધી છે, તો રાજકીય પક્ષોમાં હોડ કેમ ન લાગે? 2029ની ચૂંટણી આવી રહી છે ને એમાં પણ ઝેનઝી સૌથી મોટા ગેમ ચેન્જર સાબિત થશે એવી પણ ચર્ચાઓ છે। અને ડિજિટલ જનરેશનનો જે રાજકારણ પર દબદબો જોવા મળી રહ્યો છે એની અસર આવનારા દિવસોમાં કેટલી હશે? સવાલ મારો એ છે કે ઝેનઝી શું રાજકારણનું કેન્દ્ર બની રહ્યું છે? આ જ મુદ્દે ચર્ચા કરવી છે। મારી સાથે 3 યુથ જોડાયા છે કે જેમાં એક રાજકોટથી યુથ એક્ટિવિસ્ટ ઓમ સતાની મારી સાથે છે। ઓમ, સ્વાગત છે આપનું લોકમંચમાં। સાથે જ સ્પોક પર્સન સ્ટેટ મીડિયા NSUIના હર્ષ સોની મારી સાથે સ્ટુડિયોમાં છે। હર્ષ, આપનું સ્વાગત। અને રવિ માંગરોળિયા સ્ટેટ મીડિયા કન્વીનર ABVP મારી સાથે છે। રવિ, આપનું પણ સ્વાગત છે લોકમંચમાં। યસ ઓમ, શરૂઆત આપનાથી કરીશું। જે પ્રમાણે મેં કહ્યું કે શું લાગે છે કે હવે જંતર મંતરથી સોશિયલ મીડિયા સુધી ઝેનઝી હવે એક નવું જ પોલિટિકલ પાવર સેન્ટર બનતું જાય છે। ઝેનઝીને હવે મહત્ત્વ આપવા લાગ્યા છે પોલિટિકલ પાર્ટીઓ, જે પોલિટિકલ જે નેતાઓ છે એ પણ ક્યાંક હવે મહત્ત્વ આપવા લાગ્યા છે। શું લાગે છે આ પ્રભાવ વધુ એની પાછળનું કારણ શું લાગે છે આપને? સાહેબ, આજે હું કોઈ પક્ષ તરફથી વાત નહીં કરું, આજે હું ખુદની વાત કરીશ। હું ભારતનો યુવા છું। હું એક એવા દેશનો યુવા છું જ્યાં 65% આબાદી 35 વર્ષથી નીચેની છે। સાહેબ, આપણી કુલ યુથ પોપ્યુલેશન જોવો ને તો એ અમેરિકાની આખી પોપ્યુલેશન કરતા પણ વધારે છે। સર, વી આર ધ યંગેસ્ટ નેશન ઇન ધ વર્લ્ડ બોસ્ટિંગ ધ લાર્જેસ્ટ ડેમોગ્રાફિક ડિવિડન્ડ। અને જ્યારે આપણે એક આવા દેશમાં રહીએ છીએ કે જે લોકતંત્રની એક મિસાલ છે, દુનિયાનું સૌથી મોટું લોકતંત્ર, તો સ્વાભાવિક છે કે આ દેશમાં જે સૌથી મોટું પોપ્યુલેશન બ્લોક છે જે છે યુથ, એનું સિગ્નિફિકન્સ વધવાનું જ છે। અને યુથને તમે બેબસને નહીં સમજતા। આજનું યુથ પાસે એટલો પાવર છે, તમે ઇતિહાસના પન્ના ખોલીને જોઈ લો। મોટા મોટા દુનિયાના જે રેવોલ્યુશન થયા છે, ફ્રેન્ચ રેવોલ્યુશન, રશિયન રિવોલ્યુશન, એમાં સ્ટુડન્ટ્સનો બહુ મોટો ભાગ રહ્યો છે। તમે ભારતનો ઇતિહાસ જોઈ લો। 1977નું ઇન્દિરા ગાંધી ઇમરજન્સી આંદોલન કે ભાઈ ગુજરાતનું નવનિર્માણ આંદોલન હોય, યુવાઓએ બધે આગળ વધીને મોટી મોટી સરકારો અને સલ્તનતોને ચુનૌતી આપી પછાડી ફેંકી છે। તો આજે યુવાનોનો ફરી એકવાર ભારતીય રાજનીતિ અને ભારતીય ઇકોનોમીમાં રોલ મજબૂત થતો આપણે જોઈ શકીએ છીએ। યુથ કેન ચેલેન્જ ધ સિસ્ટમ, યુથ હેઝ ધ પાવર ટુ બીકમ ધ સિસ્ટમ। આજે યુવાનોમાં બહુ ફરિયાદ, બહુ આક્રોશ છે, બહુ બધા મુદ્દા, શિક્ષણ, હેલ્થ કેર, રોજગાર, એના ઉપર યુવાઓ બહુ એક્ટિવ થયા છે। યુવાઓ સજગ છે કે સોશિયલ મીડિયાનો યુઝ ખાલી ને ખાલી રીલ્સ શેર કરવા અને ટાઈમ પાસ કરવા માટે નહીં, પરંતુ સમાજને જાગૃત કરી એક નવી પહેલ, સામાજિક સુધારની પહેલ કરવા માટે બી સોશિયલ મીડિયાનો આજે યુવા ભરપૂર ઉપયોગ કરે છે।
બિલકુલ ઓમ, આ યુવાઓનું મહત્વ છે. જ્યારે યુવાઓના જે મુદ્દા છે, આપે કહ્યું કે રોજગારી એક મુદ્દો છે, બીજો એક મુદ્દો એમનો છે, અને સાથે જ જે મુદ્દાઓ છે યુવાઓના, લાગે છે કે આ મુદ્દાઓ પર હવે પોલિટિકલ પાર્ટીઓ ક્યાંક ફોકસ કરી રહ્યા છે, મહત્વ આપી રહ્યા છે. જી બિલકુલ. આજે તમે કોઈ બી રૂલિંગ પાર્ટી હોય કે ઓપોઝિશન પાર્ટી હોય, એમનું એક યુથ વિંગ હોય. જેમ મારા બંને અહીંયા કાબિલ દોસ્ત એનએસયુઆઈ અને એબીવીપી ના રિપ્રેઝેન્ટેટિવ બેઠા છે, બહુ એબીવીપી અને એનએસયુઆઈ બહુ કામ કરે છે યુવા શક્તિને જાગૃત કરવા માટે, સશક્ત કરવા માટે. આજે કોઈ બી દેશની સૌથી મોટું એસેટ એનું યુવાધન હોય છે, અને ત્યાં એ દેશની સૌથી મોટી લાયબિલિટી બી એનું યુવાધન હોય છે. કારણ કે જો તમે એ દેશના યુવાનોનું ઉપર નહીં લઈ આવો તો એ દેશ ક્યારેય ઉપર નહીં આવે. ઇન્ડિયાને ડેવલપિંગ થી ડેવલપ બનાવવા માટેનું બ્રિજ ઇઝ ધ યુથ. our youth is not useless, it is usedless. અને એટલે જ આજે બધી પોલિટિકલ પાર્ટીઝ ક્યાંક ને ક્યાંક યુથને ડિસિઝન મેકિંગ, પોલિસી મેકિંગ, પાર્ટી બિલ્ડિંગમાં લઈ આવવા માંગે છે, યુથના ઓપિનિયન્સને ઇન્ટિગ્રેટ કરવાની ટ્રાય કરે છે. કેમ કે આજે આપણે એક એવા દેશમાં રહી છીએ જ્યાંના સાંસદ, જેના પાર્લિયામેન્ટમાં મોટી ભાગના નેતાઓ 60 થી 70 વર્ષના છે સાહેબ. અને એક એવા દેશમાં જ્યાં મેજોરિટી, આપણી મીડિયન એજ જ 30 છે, આપણી એવરેજ એજ 30 છે, યુવાનોના દેશમાં જ્યારે 60-70 વર્ષના લોકો પોલિસી મેકિંગ કરતા હોય, ત્યારે ક્યાંક ને ક્યાંક યુથનું ડિસિઝન મેકિંગ અને પોલિસી મેકિંગમાં ઇમ્પોર્ટન્સ બહુ વધી જાય છે. બિલકુલ હર્ષ, આમ છો કે જે પ્રમાણે હવે પ્રદર્શનથી પોલિટિક્સ સુધી જેન્ઝીની જે ભાગીદારી વધી રહી છે, એને લઈને ક્યાંક પોલિટિકલ પાવર સેન્ટર જેન્ઝી હવે બનતું જાય છે, ને એને મહત્વ વિવિધ પોલિટિકલ પાર્ટીઓ પણ આપી રહી છે. જે પ્રમાણે અલગ અલગ પાર્ટીના નેતાઓ પણ હવે યુથને સાથે કનેક્ટ થવાનો પ્રયાસ કરે છે, ક્યાંક યુથ સાથે એમની જ ભાષામાં, જેન્ઝીની એક અલગ જ લેંગ્વેજ છે, એ લેંગ્વેજનો પણ ક્યાંક ને ક્યાંક ઉપયોગ કરીને પણ ક્યાંક મહત્વ આપી રહ્યા છે. આજનો જે આ વિષય છે તે ઝેન્ઝી છે એ નહીં, પણ આ જે વિષય છે તે આવનારા દિવસમાં ભારતનું ભવિષ્ય નક્કી કરશે, આ એનો વિષય છે. કારણ કે પરંતુ તમે એક વસ્તુ સમજો કે ઝેન્ઝી માત્ર એવું નથી કે મતદાર છે. આવનારા દિવસોમાં ઝેન્ઝી જે છે તે ભારતનું આખું ભવિષ્ય, રાજકારણનું ભવિષ્ય અને ભારતને કઈ નવી દિશામાં આગળ લઈ જવું, એ આવનારા દિવસોમાં ઝેન્ઝી જ નક્કી કરશે. આપણે એક વસ્તુ જોઈ, છેલ્લા ઘણા દિવસ, 36 દિવસ સુધી આંદોલન ચાલ્યું, યુવાનો, છાત્રો બધા જ ત્યાં જંતર મંતર ઉપર બેઠા હતા અને એમના ગાંધીવાદી રીતે એ લોકો ત્યાં આંદોલન કરી રહ્યા હતા અને ત્યાં જંતર મંતર ઉપર ધરણા ઉપર બેઠા હતા. એના સમર્થનમાં કોંગ્રેસના નેતા, લોકસભામાં નેતા પ્રતિપક્ષ રાહુલ ગાંધીજીએ પણ પ્રધાનમંત્રીના ઘરની બહાર જઈને ધરણા ઉપર બેઠા યુવાનોના સમર્થનમાં. કારણ કે રાહુલ ગાંધીજી આજકાલના નહીં, જ્યારથી આ દેશમાં યુવાનોને તકલીફ પડી રહી છે, પેપરો ફૂટી રહ્યા છે, નોકરી મળી નથી રહી, અને આવી જે ભરતી મેળામાં પણ જે બધી ગેરરીતિઓ ચાલી રહી છે, આ મુદ્દો રાહુલ ગાંધી છેલ્લા ઘણા વર્ષોથી ઉપાડી રહ્યા છે. એના સમર્થનમાં આપણે આજે જ્યારે વાત કરીએ કે આ એક બહુ જ એક સારું મુવમેન્ટ જે છે તે આખા ભારત દેશમાં આપણે જોવા મળ્યો અને એને આપણે સૌ સાક્ષી પણ બન્યા. આપણે જોઈએ કે આજકાલ જે સોશિયલ મીડિયાની આપણે વાત કરીએ કે સોશિયલ મીડિયા ઉપર રીલ અને હેશટેગ જે બનાવતો, જ્યારે એવું હતું કે જેન્ઝીઓ રીલ અને હેશટેગ બનાવી શકે એમ નહીં, પણ આજના સમયમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી પણ હવે તો રીલનો સહારો અને હેશટેગનો સહારો એમને લેવો પડ્યો છે. કેમ? કારણ કે ખબર છે કે એમને ભારતીય જનતા પાર્ટીના બધા જ નેતાઓ, મુખ્યમંત્રીથી માંડીને બધા જ નેતાઓને ઓર્ડર આપેલો છે કે બધાએ આ વિષય ઉપર રીલ બનાવવાની. કોક તો એવા બી નેતા છે કે જે સામે જોઈને બધા બોલતા હોય છે. એટલે હું કહેવા માંગુ છું કે આ ભારતીય રાજકારણને આ લોકો કઈ બાજુ લઈ જવા માંગે છે. આપણે જેન્ઝીઓની જે રીતે વાત કરી, અને આ સોશિયલ મીડિયા ઉપર કેમ આટલું બધું દેખાડી રહ્યા છે આ ભારતીય જનતા પાર્ટી અને આઈટી સેલ, કારણ કે ખબર છે કે યુવાનોને આપણે સોશિયલ મીડિયામાં વ્યસ્ત રાખશું તો એ આવનારા દિવસોમાં આપણને સવાલ નહીં પૂછે, રોજગાર ઉપર સવાલ નહીં પૂછે, ભરતી ઉપર સવાલ નહીં પૂછે, અને પેપરો ફૂટશે તો એ સવાલ નહીં પૂછે. આના કારણે નીટના જે પેપર ફૂટ્યું, 21 લોકો જે છે તે લોકોએ આત્મહત્યા કરી છે. આ 21 લોકોને આત્મહત્યા જે કરી એના સમર્થનમાં એનએસયુઆઈ, કોંગ્રેસ અને યુથ કોંગ્રેસ દ્વારા આખા જ ભારત દેશમાં છાત્રો કી ગુંજ કરીને જે કાર્યક્રમ છે તેનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. એવું નથી જેન્ઝીઓ તો પ્રોટેસ્ટ પર બેઠા, એની પહેલાંનું આ જે કાર્યક્રમ છે એ લોન્ચ કરી દેવામાં આવ્યું. કોટાથી ચાલુ કર્યું, પછી દહેરાદૂન અને કાલે પ્રયાગરાજ. આ વસ્તુ જે છે તે યુવાનોના મુદ્દા ઉપર રાહુલ ગાંધીજી વર્ષોથી લડી આવ્યા છે, અને આપણે જોયું કે વારંવાર કે જે યુવાનો ઉપર આ ભારતીય જનતા પાર્ટીની તાનાશાહી સરકાર
આ ગૃહમંત્રી અમિત શાહજીના ઈશારે કઈ રીતે ત્યાંના પોલીસ તંત્ર અને પ્રશાસને એમની ઉપર લાકડીઓ વરસાવી છે, કોકનો હાથ તોડ્યો, કોકનો પગ તોડ્યો છે. હું કહેવા માંગીશ કે જે લોકો પોતાને વિદ્યાર્થી સંગઠન ગણાવતા હોય અને વિદ્યાર્થીઓની જોડે ઊભા રહેતા એવી વાતો કરતા હોય તે વસ્તુ તદ્દન ખોટી છે. જ્યારે દેશમાં 21 લોકોની આત્મહત્યા થઈ ત્યારે આ બધા વિદ્યાર્થીઓ સંગઠન ક્યાં હતા? કેમ ત્યારે જઈને શિક્ષણ મંત્રીનું રાજીનામું ના માગ્યું? એક ડર, ભારતીય જનતા પાર્ટીની બી ટીમ બનીને બેઠેલી, એ ડરના કારણે આ લોકો બેસી રહ્યા. અને આપણે જોઈશું એમના સોશિયલ મીડિયા ઉપર આ લોકો લખે છે કે એન્ટી નેશન મુવમેન્ટ જે છે તે થાય છે, પોલીસો ઉપર પથ્થરમારો થાય છે, અટેક થાય છે. શરમ આવી જોઈએ જ્યારે દેશમાં આટલા મોટા પેપર લીક થતા હોય. અને એવું નહીં, નીટ તમામ રાજ્યોમાં પેપર આવી રીતે લીક થતા હોય તો ત્યારે તમને શરમ આવી જોઈએ. સરકાર સામે પ્રશ્ન, સરકાર કોઈ બી હોય, પણ યુવાનોની મહેનત, અમુક વિદ્યાર્થીઓ કેટલા લોકો છે કે જે પેટે પાટા બાંધીને એના માતા પિતા મહેનત કરે છે, ખેતી કરે છે અને એના છોકરાઓને સરકારી પરીક્ષાની ભરતીઓ માટે તૈયાર કરે છે. જ્યારે એ પરીક્ષા આપવા જાય ત્યારે આપણે જોયું છે કે કેટલી વાર પરીક્ષાના પેપર ફૂટી ગયા છે. એ પેપર નથી ફૂટ્યું, એ વિદ્યાર્થીની જે આશા છે તે ફૂટી ગઈ છે. બિલકુલ. જે પ્રમાણે વાત ચાલી રહી છે રવિ, કે ઝેન્ઝીને મહત્વ અલગ અલગ પોલિટિકલ પાર્ટીઓ આપી રહી છે. કેન્દ્રમાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, અહીં રાજ્યમાં તો છે જ ઓલરેડી. પણ સવાલ એ છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, જે પ્રમાણે હર્ષે કહ્યું ને કે યુથ માત્ર રીલ્સ કે હેશટેગ પૂરતું જ સીમિત નથી, પણ હવે તો વડાપ્રધાન પણ યુથ માટે રીલ્સ બનાવી રહ્યા છે, રાત્રે 12 વાગે વિડીયો મૂકી રહ્યા છે. એટલે પીએમ મોદીથી આરએસએસ સુધી ઝેન્ઝી કેમ ચર્ચાનું કેન્દ્ર બન્યું, એની પાછળનું કારણ શું લાગે છે આપને? સૌપ્રથમ તો આપને જણાવવા માંગુ છું કે હાલમાં જે પેપર લીક થયું નીટનું, તો એના પર જે યુથ કોંગ્રેસ દ્વારા જંતર મંતર પર જે આંદોલન કરવામાં આવ્યું, તો એક પોલિટિકલ એજન્ડા, જ્યારે 12 મહિના રોજ પેપર કેન્સલ કરવામાં આવે છે તો સૌ પ્રથમ એકમાત્ર વિદ્યાર્થી સંગઠન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ 13 મહિના રોજ એનટીએ ઓફિસની બહાર એક ઓફિસનો ઘેરાવો કરે છે અને ત્યાં એક ધરણા પ્રદર્શન કરે છે. અને એનટીએ ના જે ચેરમેન છે એમનું રાજીનામું લેવામાં આવે છે કે જે પેપર લીક કરવામાં આવ્યું છે એ પેપર લીક અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ક્યારેય નહીં સંભાળી લે. એટલે રવિ, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ જે છે એકમાત્ર વિદ્યાર્થી સંગઠન છે જે બિન પોલિટિકલી રાજકીય સંગઠન છે. રવિ, જંતર મંતર પર જે યુથ હતું, રવિ, જંતર મંતર પર જે યુથ હતું, સાંભળો, જે પ્રોટેસ્ટ કરતા હતા, શું એ કોઈ ચોક્કસ પોલિટિકલ પાર્ટીના હતા એમ માનવું છે આપનું? હા, જે ચોક્કસ જે યુથ સાથે જે લોકો જોડાયેલા હતા એ લોકો પોલિટિકલી પોતાના રોટલાઓ શેકવા માટે ત્યાં જંતર મંતર પર ભેગા થાય છે અને ત્યાં એ જેનજીને, દેશની જનરેશન જે છે એ લોકોને કંઈક ને કંઈક ઊંધી દિશામાં જે ભટકાવવા માંગતા હોય એવું લાગી રહ્યું છે. આપણને બધાને ધ્યાનમાં છે કે અત્યારે દેશના 65% યુવા ધન, જે આપણા ભારત દેશનું ઘરેણું કહેવાય, એ ઘરેણાને ક્યાંક ને ક્યાંક અત્યારના પોલિટિકલી લોકો વિખોરવા માંગે છે. તો હું આપના માધ્યમથી જણાવવા માંગુ છું કે જ્યારે કોઈ પોલિટિકલી પાર્ટીઓ આગળ નહોતી ત્યારે વિદ્યાર્થી પરિષદ દ્વારા આંદોલન કરવામાં આવે છે. અને જ્યારે કર્ણાટક હોય, ઝારખંડ હોય, પંજાબ હોય, તમામ રાજ્યોમાં પેપર લીક થાય છે ત્યારે આ બધા બની બેઠેલા નેતાઓ ક્યાં જાય છે? ત્યારે કેમ કોઈ નેતાઓ બોલતા નથી? ચલો, આપણો મુદ્દો પેપર લીક પર જતો રહેશે, મારે પેપર લીક પર નથી જવું. પણ હવે શું લાગે છે કે સોશિયલ મીડિયા પર સક્રિય ઝેન્ઝી છે એ નવી વોટ બેંક બની રહી છે? આગળની રાજનીતિ આ ઝેન્ઝી નક્કી કરશે એવું લાગે છે રવિ? જે હાલની ઝેન્ઝી જનરેશન જે છે, આગામી યુવા ધન આપણા ભારતમાં છે, તો આગામી સમયમાં પણ દરેક પાર્લામેન્ટમાં, દરેક સંસદ ભવનમાં યુવાનો જાય, પોલિટિક્સમાં વધારેમાં વધારે યુવાનો સહભાગી થાય અને અત્યારની ઝેન્ઝી પોતાને એક સાચી દિશા, પોતે એક સાચો નિર્ણય લઈ શકે એવી કેપેબલ ઝેન્ઝી છે. તો આપણે એ ઝેન્ઝીને, તે ઝેન્ઝી પોતાના હક માટે લડી ગઈ છે. સાચી વાત તો જે છે, સતત કોંગ્રેસે જે 70 વર્ષ સુધી રાજ કર્યું, એ રાજ હવે અત્યારે ઝેન્ઝી નહીં સહી લે. એ ઝેન્ઝી ક્યાંક ને ક્યાંક પોતાનો હક માટે લડી ગયું છે. તો આ જે ઝેન્ઝી છે એ ઝેન્ઝી પોતાની સત્તા, જે પોતાને જે પક્ષ હોય એ પક્ષ નીમવા સાથે સાથે જે પોતે સોશિયલ મીડિયાના માધ્યમથી, પ્રધાનમંત્રી સાહેબ પણ જે ઇન્સ્ટાગ્રામના માધ્યમથી ઝેન્ઝીને જણાવે છે, કેમ કે અત્યારે યુવા ધન સૌથી વધારે ઇન્સ્ટાગ્રામના માધ્યમથી વિદ્યાર્થીઓ લોકો સાથે જોડાયેલા છે.
નહીં એટલે રવિ મારું એવું માનવું છે કે જ્યારે આ જંતર મંતર પર પ્રોટેસ્ટ ચાલુ થયું ને ત્યારબાદ રાજકીય પાર્ટીઓ અને નેતાઓ મહત્વ આપવા માંડ્યા. એ પહેલા ઝેન્સી આટલું સિરિયસ નહોતું લીધું. તો આજે પેપર લીક ની જે વાત થઈ, તો પેપર લીક ની જ્યારે વાત થઈ ત્યારબાદ જેનજી એક્ટિવ થઈ ગયું, કેમ કે એ લોકોને એબીવીપી દ્વારા જ્યારે એનટીએ ની બહાર ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું ત્યારે બી જેનજી એબીવીપી ની સાથે હતું અને ત્યારે પણ જેનજી એક્ટિવ હતું. પણ જ્યારે જંતર મંતર પર કરવામાં આવ્યું ત્યારે અન્ય પોલિટિકલી લોકો જ્યારે વિદ્યાર્થીઓને પોતાની ભાવનાઓમાં બહેકાવીને જ્યારે ત્યાં ભૂખ હડતાલ પર બેસાડે છે ત્યારે એ લોકોને ધ્યાનમાં આવે છે કે જેનજી આટલું એક્ટિવ હોય. ચલો બિલકુલ ઓકે. હવે સવાલ એ છે ઓમ કે જે પ્રમાણે ચર્ચા ચાલી રહી છે, બંને રાજકીય પાર્ટીઓ ક્યાંક ઝેન્ઝીને મહત્વ આપી રહી છે, ઝેન્ઝીની વાત કરી રહી છે, ત્યારે શું લાગે છે કે ઝેન્ઝીનો જે અવાજ છે આવનારા દિવસોમાં રાજકારણની એક નવી દિશા કે નક્કી કરશે કે પછી એક આ ક્ષણિક ટ્રેન્ડ હોય છે અને આ ટ્રેન્ડ પતી જશે પછી ઝેન્ઝી સાઈડમાં જતી રહેશે કે ના આવનારા દિવસોમાં મેઇન ફોકસ ઝેન્ઝી પર હશે, ઝેન્ઝીનો મેઇન ફોકસ પોલિટિકલ એજન્ડા હશે, શું હશે ઓમ? સાહેબ, આ એક ટ્રેન્ડ નથી, આ એક રિવોલ્યુશનની શરૂઆત છે. મેં મારા બંને ભાઈઓની આર્ગ્યુમેન્ટ સાંભળી, પક્ષ અને વિપક્ષની. હું એ જ કહેવા માંગીશ કે યુવાનોને પોલિટિક્સના દલદલમાં નહીં ફસાવો. યુવાઓને પોલિટિક્સ નથી જોતું. યુવાઓને એક વોટ બેંકની જેમ ના જોવો. યુવાઓ આજે એક નેશન બિલ્ડિંગનું ઇન્ગ્રેડિયન્ટ છે. એને તમે એક નેશન બિલ્ડિંગના ટૂલ તરીકે જોવો, ના કે માત્ર ને માત્ર એક પોલિટિકલ વોટ બેંકની જેમ. આજનો યુવા આજે સાહેબ બહુ દિલને આઘાત પહોંચે જ્યારે આપણે આપણા યુવાઓને યુએસએ અને યુકે ના ધક્કા ખાતા જોઈએ, ત્યાં સેટલ થવા, ત્યાં ભણવા જવા માટે. શું કામ આપણે ભારતમાં જેવી એજ્યુકેશન સિસ્ટમ નો લઈ આવી શકી જેનાથી આપણા યુવાનોને બહાર વિદેશમાં ધક્કા ન ખાવા પડે? શું કામ આપણે ભારતમાં જ એવી હેલ્થકેર સિસ્ટમ નો લઈ આવી શકી કે કોરોના જેવી સિચ્યુએશનમાં આપણા યુવાનોને હોસ્પિટલ ટુ હોસ્પિટલ ઓક્સિજનના બાટલા માટે ભાગવું ના પડે? આજે આપણા દેશને આપણે એક નવા ઇકોનોમિક વિકસિત ભારત 2047 નો એજન્ડા જે મોદી સાહેબનું સ્વપ્ન છે, આપણા બધાનું સ્વપ્ન છે, શું કામ આપણે બધા મળીને એ સ્વપ્ન માટે એક સાથે મળીને કોલેબોરેટ કરીને કામ ન કરી શકીએ? પોલિટિક્સ તો ચાલતું રહેશે, આ બધા પ્રોટેસ્ટ તો ચાલતા રહેશે. 100% ડેમોક્રેસીમાં બધાને ફ્રીડમ ઓફ સ્પીચ એન્ડ એક્સપ્રેશન હોય છે, પણ મારું એવું માનવું છે કે આજનો યુવાને પોલિટિક્સ નહીં, ડેવલપમેન્ટ જોઈ છે, ઇકોનોમિક ડેવલપમેન્ટ, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ, અને એ માટે બધાએ મળીને કામ કરવું પડશે. બધું ચાલે છે, નો ડાઉટ. આપે જે પ્રમાણે કહ્યું કે ચેન્જ જોઈએ છે, આ બધું ચાલે, સોશિયલ મીડિયામાં ચાલે, રીલ્સમાં ચાલે છે, પણ શું લાગે છે કે ઓનલાઈન ચર્ચા સુધી જ આ લિમિટ એક સીમિત રહેશે કે પછી આ યુથ ગ્રાઉન્ડ પર એક્ટિવ દેખાશે આવનારા દિવસોમાં? નહીં, યુથ તો ઓલરેડી ગ્રાઉન્ડમાં છે જ સાહેબ. યુથ આજે માત્ર મેં તમને જેમ કહ્યું સોશિયલ મીડિયાને ટાઈમ પાસ માટે નહીં, પણ સોશિયલ મીડિયા યુથનો અવાજ, યુથની મિરર બનીને આજે તમે સોશિયલ મીડિયામાં યુવાઓનો આક્રોશ જોઈ શકો છો. અને આ માત્ર એક મુદ્દા ઉપરની આંદોલન નહોતું, આ ઓવરઓલ જે યુથની સપ્રેસ સેન્ટિમેન્ટ છે, જે દેશમાં થઈ રહી ચેન્જીસ, રિફોર્મ્સની જે એક માંગ છે, એ માટે યુવા સજગ છે અને યુવા શક્તિ એક સાથે મળીને એના માટે કામ કરશે. અને હું તો ત્યાં સુધી કહું છું કે આવનારા ટાઈમમાં ભારતમાં આપણા નેક્સ્ટ પ્રધાનમંત્રી બી મારું એવું માનવું છે કે યુવાઓમાંથી કોઈ એક બનશે અને યુવા શક્તિ માત્ર રાજકારણ નહીં પરંતુ ઓવરઓલ બધી જ ફિલ્ડમાં આગળ આવશે. પણ હું એના માટે કોઈ પોલિટિકલ પાર્ટીનો સપોર્ટ તો જોઈશે ને. યુવાઓને જો રાજનીતિમાં આવવું છે, પ્રધાનમંત્રી બનવું છે, એમને મિનિસ્ટર બનવું છે અથવા સત્તા ચલાવવી છે, દેશ ચલાવવો છે, તો તમારે સત્તામાં ભાગીદાર થવા આવવું પડશે. તો રાજનીતિ તો 100% યુવાઓએ, હું તો ઇન્વાઇટ કરું છું બધા યુવાઓએ પોલિટિક્સમાં આવવું જોઈએ. અને પોલિટિક્સમાં આવવાનું ખાલી એ જ મીનિંગ નથી કે તમે ઇલેક્શન લડવા જાઓ. બધા યુવાઓએ તો સૌથી પહેલા એમના મત અધિકારનો ઉપયોગ કરવો જોઈએ. આજના તમે વોટર ટર્નઆઉટ જોશો તો યુવાઓમાં વોટર ટર્નઆઉટ બહુ ઓછું છે. પહેલા તો તમે આવીને બધા યુવાઓએ વોટ કરવું જોઈએ. તમે અગર ઇલેક્શન પ્રોસેસનો પાર્ટ બનશો, પોલિટિકલ ઇલેક્ટોરલ પ્રોસેસનો પાર્ટ બનશો, તો જ તમે સિસ્ટમનો પાર્ટ બની શકશો. અને જો તમે સિસ્ટમનો પાર્ટ બની શકશો તો જ તમને સિસ્ટમથી જે કમ્પ્લેન્ટ્સ છે, જે તમને સિસ્ટમથી પ્રોબ્લેમ્સ છે, એ સુધારી શકશો. અને બધી જ પોલિટિકલ પાર્ટીમાં યુવાઓએ આગળ વધવું જોઈએ તમારી વિચારધારા મુજબ. એવું નથી કે તમારે કોઈ બી પોલિટિકલ પાર્ટી હોય, ઓપોઝિશન, રૂલિંગ, જેને જે પોલિટિકલ પાર્ટીની આઈડિયોલોજી ગમતી હોય એ પોલિટિકલ પાર્ટીમાં જોડાય.
પોલિટિકલ પાર્ટીની વાત નથી. વાત છે કે યુવાઓએ ઇન્ટરેસ્ટ લેવાનું છે અને ઇશ્યુઝ મેટર્સ ઉપર અવાજ ઉઠાવવાનો છે, અકાઉન્ટેબિલિટી ડિમાન્ડ કરવાની છે અને અવેરનેસ થી બધા જ ઇશ્યુ માટે યુવાઓએ આગળ આવવાનું. ઓકે, હર્ષ, લાગે છે કે જે પ્રમાણે વાત ઓમે કરી કે યુવાનોને પોલિટિક્સ નથી જોતું અથવા યુવાનો બેંક નથી, નેશન બિલ્ડિંગ ટૂલ્સ તરીકે યુવાઓને જોવામાં આવે, શું ખરેખર રાજકીય પોલિટિકલ પાર્ટીઓ કે એના નેતાઓ જે પ્રમાણે અત્યારે વાત કરી રહ્યા છે, જે પ્રમાણે યુથને સાથે કનેક્ટ કરવાનો પ્રયાસ કરે છે, યુથને ઇમ્પ્રેસ કરવાનો પ્રયાસ કરે છે, શું લાગે છે કે ક્યાંક વોટ બેંકની રીતે એમને જોઈ રહ્યા છે અથવા તો પોલિટિક્સની દ્રષ્ટિએ એમને મહત્વ આપી રહ્યા છે? તમે જે રીતે વાત કરી દિલીપભાઈ કે આમાં મેઇન વસ્તુ શું છે કે જંતર મંતર ઉપર જે આંદોલન થયું એની પહેલાં યુવાનોમાં એક ભય હતો, એક ડર હતો કે અમે આ સરકાર સામે કંઈક પણ બોલીશું તો અમારી સામે અમને રાષ્ટ્ર વિરોધી કહેવામાં આવશે, અમારી સામે ખોટા કેસો કરવામાં આવશે અને અમારી ફેમિલીને હેરાન પરેશાન કરવામાં આવશે. પણ જે રીતે 36 દિવસનું આંદોલન જંતર મંતર ઉપર થયું એના પછી જે યુવાનોમાં જે ડર અને જે ભય હતો એ બધી જ રીતનો ડર અને ભય જે છે તે નીકળી ગયો છે. કેમ? કારણ કે નીકળવો જ જોઈએ. કારણ કે દેશમાં જ્યારે યુવાનોની ભારતીય આપણી સંસ્કૃતિમાં આપણે જોવા જઈએ તે આપણા દેશમાં જે આબાદી યુવાનોની 65% જેટલી હોય તો યુવાનોને પ્રાધાન્ય આપવું જ જોઈએ. આજે જ્યારે દેશની પાર્લામેન્ટમાં લોકસભામાં અગર જેન્ઝીની કોઈ વાત કરતું હોય તો રાહુલ ગાંધી અને કોંગ્રેસ પાર્ટીએ 3 એવા સાંસદ જે છે તે લોકસભામાં જેન્ઝીના મૂકેલા છે. હર્ષભાઈ, વડાપ્રધાને પણ રાત્રે 12 વાગે જેન્ઝી માટે વિડીયો મૂક્યા છે. ઇવન સંઘ સુપ્રીમો મોહન ભાગવતજીએ પણ 1-to-1 જેન્ઝી સાથે વાત કરી છે. એવું નથી કે રાહુલજી જ કરી રહ્યા છે. આ જ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આ જ જેન્ઝીને, આ જ યુવાનોને એન્ટી ટેરરિસ્ટ કહેતા હતા. પણ કાલે એમના આકાએ નાગપુરના કાર્યાલયથી કીધું કે ના, જેન્ઝીના સમર્થનમાં હું છું, એટલે આજે બધા જ લોકો જે છે તે જેન્ઝીના સમર્થનમાં ઉતરી ગયા. કાલે સુધી આ જ લોકો કહેતા હતા કે નરેન્દ્ર મોદીજીને ગાળો બોલી, આમ કર્યું, તેમ કર્યું. આ મોદીજી જ્યાં જાય ત્યાં આખું લિસ્ટ લઈને જાય છે. અરે ભાઈ, લોકોએ તમને ચૂંટીને મોકલ્યા છે. લોકતંત્રમાં બહુમતીથી સરકાર બને છે, પણ આ જે લોકતંત્ર છે તે જનતાના વિશ્વાસ ઉપર ચાલે છે. એક વાત હું તમને કહેવા માંગુ કે આ જેન્ઝીની જે વાત છે આવનારા સમયમાં પણ આપણે જોઈશું કે બધી જ જગ્યાએ જે ભાગીદારી હશે તે જેન્ઝીની હશે. જ્યારે નીટનું પેપર લીક થયું ત્યારે આના માટે એક કમિટી બની હતી, CBSEની એક કમિટી બની હતી. ત્યારે એ કમિટીમાં મેમ્બર દિગ્વિજયસિંહ રાજ્યસભા જે સાંસદ હતા મધ્યપ્રદેશના, એમને ત્યાંના અમારા એક ત્યાંથી એક યુવાનને લાયા અને એ યુવાનને બેસાડ્યો અને એને પૂછ્યું કે ભાઈ સમસ્યા કઈ રીતની ક્યાં આવી રહી છે. તમે કોમન લોકોના પ્રશ્ન નહીં પૂછો અને રાતે 12 વાગે રીલ મૂકશો તો એ વસ્તુ જે તમે આખી જે પાયાની સુવિધા જે બનાવવા જઈ રહ્યા છો એ કોમન માણસ સુધી પહોંચશે જ નહીં. તમે એક વસ્તુ સમજો, અભિપ્રાય લઈને વસ્તુની કામ કરવી જોઈએ. પણ અહીંયા તો કેવું છે કે હમીજ રાજા હમીજ પ્રજા, આ સરકાર કે એટલે ભાઈ આમ બીજા બધા ઓકે સરકારની વાહવાઈ. કાલે સવારે નરેન્દ્ર મોદીજી એમ કે ના, જેન્ઝી જિંદાબાદ, તો આ જ ભારતીય જનતા પાર્ટી અને આ જ એની બી ટીમના લોકો એવું કહેશે જેન્ઝી જિંદાબાદ, જેન્ઝીએ જે કર્યું એ બરાબર કર્યું. એટલે જેન્ઝીને ગેરમાર્ગે રીતે દોરાય નહીં. અને ભવિષ્યમાં જ્યારે યુથની વાત છે, રાહુલજી પહેલેથી જ કહે છે કે યુથ જે છે તે રાજકારણમાં એન્ટ્રી લેવી જોઈએ અને આ જે યુથ છે તે ભારત દેશનું ભવિષ્ય છે તે નક્કી કરશે. બિલકુલ, બિલકુલ. એટલે સવાલ એ છે કે જે પ્રમાણે વાત ઝેન્ઝીની ચાલી રહી છે, રવિ, ઝેન્ઝી એ કદાચ દેશની રાજનીતિ પણ બદલી શકે એટલી તાકાત જે આપ યુથ છો એ કહી રહ્યા છે. શું લાગે છે કે જ્યારે ઝેન્ઝી પોલિટિકલ પાર્ટીને ચૂઝ કરતી હોય છે અથવા દેશની સત્તા સોંપતી હોય છે તો યુથ કોને પ્રાયોરિટી ખાસ આપે છે? રોજગારને આપે છે, શિક્ષણને આપે છે, વિકાસને આપે છે કે અન્ય મુદ્દાઓને પ્રાયોરિટી આપે છે? જ્યારે વાત કરું જેનજી જનરેશન હાલમાં, તો મોહનજી દ્વારા પણ એક સ્ટેટમેન્ટ આપવામાં આવે છે કે જેનજી આપણી દેશભક્ત છે, જેનજીને દેશ પર આશા છે, જેનજી એક પોઝિટિવ દિશામાં જઈ રહી છે. તો ત્યારે હું આપણા માધ્યમથી કહેવા માંગુ છું કે આ જે લોકો જે છે એ લોકો જેનજી જનરેશનને ક્યાંક ને ક્યાંક દિશા ભટકાવવાનું કામ કરી રહ્યા છે. જ્યારે અન્ય રાજકીય લોકો અન્ય રાજ્યોમાં જ્યારે આવી ઘટનાઓ ઘટે છે તો ત્યારે કેમ ત્યાંની જેનજી એ લોકો સાથે નથી જતા? ત્યારે એ લોકો કેમ કઈ બોલતા નથી? પોતાની સત્તાઓ જે અટકેલી છે. તમે કહો છો કે તમને જેન્ઝી નો સપોર્ટ છે તો લઈ જાઓ, દેશની પાર્લામેન્ટમાં બેસાડો, ગુજરાતમાં મિનિસ્ટર બનાવો, ધારાસભ્ય બનાવો, રાજ્યસભા સાંસદ મોકલો. તો આટલું કરો ને ભાઈ. સરકાર તમારી છે, કેન્દ્રમાં સરકાર છે, ગુજરાતની 30 વર્ષની સરકાર છે. તમે કહો છો કે જેન્ઝી તમારી જોડે છે તો કરી નાખો ને. કે દેશનું યુવાધન જે આ દેશની પરિસ્થિતિને સારી રીતે જાણે છે, રવિ,
યુવાનો એક અધિકાર છે. રવિ, સવાલ એ પોલિટિકલ પાર્ટીઓમાં ઝેન્ઝીને કેટલું મહત્વ મળ્યું છે મને એ બતાવો કે યુવાઓને કેટલું મહત્વ મળ્યું છે. મોટે ભાગે તમે જુઓ કે મિનિસ્ટરથી માંડીને જે કોઈ નેતા છે, સંગઠનોમાં છે, હું તમામ પોલિટિકલ પાર્ટી મોટે ભાગે 60+ વાળા હજુ પણ ખુરશીઓ છોડતા નથી. ઝેન્ઝીને ક્યાંથી સપોર્ટ મળશે? જે હાલમાં જે જેનજી જનરેશન અત્યારના વિદ્યાર્થીઓ જે છે એ લોકોને પણ પોલિટિક્સમાં આવવું છે, તો દરેક લોકો પોલિટિક્સમાં આવે અને પોલિટિક્સમાં આવીને જગ્યા ખાલી નથી થતી, ખુરશીઓ નથી છૂટતી, મોહ નથી છૂટતો, તો ઝેન્ઝીને કેવી રીતે ત્યાં જગ્યા મળશે? જે જેનજી જનરેશન જે છે, જે જેનજી જનરેશન આગામી સમયમાં પોલિટિક્સમાં આવવાની છે અને આજે પોલિટિક્સમાં જે બેઠેલા લોકો છે એ લોકો પણ જેનજીનું હાલમાં વિચારી રહ્યા છે, જેનજીના પક્ષમાં નિર્ણયો લઈ રહ્યા છે અને જ્યારે આગામી સમયમાં પણ તમને કેટલી આશા છે કે હવે એ લોકો ખુરશીઓ છોડશે? ઉંમર થઈ છે, હવે સારી રીતે ચાલી નથી શકાતું, બોલી નથી શકાતું, તો એ લોકોએ સાઇડલાઇન થશે ને ઝેન્ઝીને, યુથને આગળ કરશે, એવી કેટલી અપેક્ષા છે તમને? જે જેનજી જનરેશન હાલમાં આપણા પ્રધાનમંત્રી દ્વારા પણ જે જેનજી જનરેશન પર જે રિએક્શનો આપવામાં આવી રહ્યા છે, રાતે જેનજી જનરેશનમાં ફેવરમાં વિડીયો બનાવવામાં આવી રહ્યા છે, તો ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે જેનજી જનરેશનને પણ આગામી સમયમાં જે પ્રધાનમંત્રી સાહેબ દ્વારા નેતૃત્વ કરવામાં આપવામાં આવે અને સાથે સાથે આજે અત્યારે જે લોકો છે એ લોકોને પણ જેનજી જનરેશનનું માનવામાં આવે અને જેનજી જનરેશન પણ અત્યાર સુધી એવું કહેવાતું હતું કે પોલિટિકલ પાર્ટી ઝેન્ઝીનું સાંભળે છે કોણ, પણ હવે મને એમ થાય છે કે ઝેન્ઝીનું સાંભળ્યા વગર ચાલશે કોનું? 100% ઝેન્ઝીને સાંભળવા પડશે, એમને મનાવવા પડશે, એમને મહત્વ આપવું પડશે. અને પોલિટિકલ પાવર સેન્ટર જ્યારે ઝેન્ઝી બનતું જાય છે ત્યારે એમને જો જે પાર્ટી મહત્વ નહીં આપે, મને એવું લાગે કે આવનારા દિવસોમાં એ કોઈ પણ રાજકીય પાર્ટી હોય એને તકલીફ ચોક્કસ પડશે. કારણ કે હવે યુવા મતદારો નહીં, હવે યુવા એજન્ડા પર ક્યાંક મને લાગે છે કે આ રાજનીતિ ચાલી રહી છે અને રાજકારણમાં જ્યારે ઝેન્ઝીની હવે એન્ટ્રી થઈ જ ગઈ છે તો લાગે છે કે ચૂંટણીનું જે ગણિત છે ને આખું ગણિત બદલાઈ જશે. અને બીજું કે યુવાનોના મુદ્દાઓ પર હવે રાજકીય પક્ષોએ ફોકસ કરવો પડશે, મજબૂર બનવું પડશે અને ખાસ ડિજિટલ જનરેશન હવે મને લાગે છે કે આવનારા દિવસોમાં રાજકીય એજન્ડા આ જનરેશન નક્કી કરશે અને એના માટેની પણ મેન્ટલી પ્રિપરેશન આ સમાજે, પોલિટિકલ પાર્ટીઓએ રાખવી પડશે. અને રાજકારણમાં હવે નવી દિશા આ ઝેન્ઝી એક આપવાની તૈયારીમાં છે અને યુવાનોમાં જે નારાજગી છે, આક્રોશ છે, અપેક્ષાઓ છે, આવનારા દિવસોમાં કોના પક્ષ તરફ જશે એ બહુ જ અગત્યની વાત છે. ડિજિટલ યુગની પેઢી છે એ દેશની રાજનીતિની એક નવી દિશા મને લાગે છે કે ખોલી રહી છે અને પ્રદર્શનથી પોલિટિક્સ સુધી તમે જુઓ કે ઝેન્ઝીની જે ભાગીદારી વધી રહી છે તો હવે એને અવગણાય નહીં. વોટ બેંક નથી આ ઝેન્ઝી અને પોલિટિકલ ક્યાંક ઝેન્ઝીનું કેવું છે કે અમને એમાં નાખશો પણ નહીં, પણ એક નેશન બિલ્ડિંગના ટૂલ્સ તરીકે ઝેન્ઝીને જોવામાં આવે એ બહુ જ અગત્યનું છે. ચર્ચાનું સમાપન કરીએ છીએ સમયની મર્યાદાને કારણે. ઓમ સતાની, હર્ષ સોની, રવિ માંગરોળિયા ત્રણે જોડે ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. તો દર્શક મિત્રો, લોકમંચ કાર્યક્રમમાં હતી ઝેન્ઝીની ચર્ચા, કારણ કે ઝેન્ઝી બન્યું રાજકારણનું કેન્દ્ર અને આવનારા દિવસોમાં કેટલી ઉથલપાથલ જોવા મળશે, કયા પ્રકારની નવી રાજનીતિ જોવા મળશે એ સમય બતાવશે. જોતા રહો લોકમંચ. નમસ્કાર.